કચ્છના તમામ ખેડૂતોએ પીએમ કિસાન યોજનાનો લાભ ચાલુ રાખવા માટે ફરજિયાત નોંધણી કરાવવાની રહેશે। વેબ પોર્ટલ પર દરેક ગ્રામ પંચાયત કચેરીમાં આ નોંધણી થઈ રહી છે તથા ખેડૂત જાતે પણ નોંધણી કરી શકશે। ખેડૂતોએ આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર અને 8A નકલ 712 નકલની વિગત સાથે વધુ માહિતી માટે ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર VCE નો સંપર્ક કરવાનો રહેશે। આ અંગે વધુ જાણકારી મેળવવા માટે ગ્રામ સેવક વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવેલ છે। ખેડૂત નોંધણી બાબતે વાત કરીએ તો આપણે કચ્છ જિલ્લાની અંદર અત્યારે દરેક ગ્રામ પંચાયતની અંદર VCE મારફત ખેડૂત નોંધણી ચાલુ છે। ખેડૂત નોંધણી કરવા માટે જે ખેડૂત ભાઈ છે કે એમને જે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર અને જમીનના ઉતારા લઈ અને VCE જોડે જવાનું થશે અને ત્યાં ખેડૂત નોંધણી કરાવવાની થશે। જો કોઈ ખેડૂત ભાઈ જાતે કરાવવી હોય તો સેલ્ફ રજિસ્ટ્રેશન પણ એક ઓપ્શન છે, તો જાતે પણ ખેડૂત નોંધણી કરાવી શકે છે। સાથે સાથે એક CSC સેન્ટર પણ હવે ચાલુ થઈ ગયું છે, તો CSC સેન્ટર ઉપર જઈ અને એમના પ્રતિનિધિને જોડે પણ ખેડૂત નોંધણી કરાવી લેવાની રહેશે। ખેડૂત નોંધણી બાબતે વાત કરીએ તો ખેડૂત નોંધણી જે ખેડૂત ભાઈ કરાવે છે એને 11 ડિજિટનો ID મળશે। એ આઈડીના આધારે ભવિષ્યમાં જેટલી પણ સરકારી યોજનાઓ છે લાભ લેવાનો હશે તો એની અંદર આ ફાયદો થશે। કચ્છ જિલ્લાની અંદર અત્યારે આપણે 10 તાલુકામાં સારી રીતે ખેડૂત નોંધણી થઈ રહી છે। અત્યારે આપણે 47,000 સુધી ખેડૂતોએ ખેડૂત નોંધણી કરાવી લીધેલી છે। વધુમાં ખાસ જણાવવાનું કે જે ખેડૂત ભાઈઓ કચ્છ જિલ્લાની અંદર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સાથે સંકળાયેલા છે તો એમને ફરજિયાત 15/12 સુધીમાં આ ખેડૂત નોંધણી પૂર્ણ કરાવી, કારણ કે જે ખેડૂત ભાઈઓની ખેડૂત નોંધણી થયેલી છે એને અગાઉનો PM કિસાન યોજનાનો હપ્તો મળશે। એટલે મારી તમામ ખેડૂત ભાઈઓને વિનંતી છે કે જે PM કિસાન યોજના સાથે સંકળાયેલા છે એમને ઝડપથી ખેડૂત નોંધણી કરાવી લેવાની અને બીજા જે ખેડૂત ભાઈઓ છે એમને આપણે 31 માર્ચ સુધી અત્યારે આ ખેડૂત નોંધણીની પ્રોસેસ ચાલુ છે, તો ગ્રામ્ય લેવલે અમારા ગ્રામ સેવક શ્રી VCE શ્રી અથવા CSC સેન્ટરનો કોન્ટેક્ટ કરી અને ખેડૂત નોંધણી કરાવી શકશે।